ગુડ મોર્નિંગ. જ્યારે હું પહેલી વખત આવ્યો હતો મારા બાળકને લઈને, ત્યારે એ પહેલાં મારા મનમાં એવું હતું કે મારા બાળકને સ્કૂલમાં મૂકવું અને એ સ્કૂલમાં બેસે, ભણવાની વાત તો દૂર છે, ખાલી બેસે તો પણ ઘણું છે. અને હું પોતે પણ શિક્ષક છું. મેં ઘણી વખત પ્રયત્ન કર્યા છે મારા બાળકને મારી સ્કૂલે લઈ જવાના, પણ ત્યાં પણ એનો વર્તાવ એવો હતો, એટલો બધો નટખટ, એટલો બધો મસ્તીખોર કે ત્યાં 20-25 વર્ષના અનુભવી શિક્ષકો જે નાના બાળકોને જ ભણાવે છે એ પણ એવું કહેતા કે સાહેબ આને જરાક વાળવો થોડો હવે અઘરો છે, પણ જે સહજતાથી અને જે સરળતાથી મારા બાળકને સાહેબે અને મેડમે સ્વીકારી લીધું, અને એમને સંપૂર્ણ વિશ્વાસ હતો. કારણ કે હું ઘણી બધી સ્કૂલોમાં ગયેલો છું એને લઈ, તો ત્યાં આગળ અમને જ બ્લેમ કરવામાં આવતા કે ઓહો તમે પોતે શિક્ષક છો, તમારું બાળક આટલું મોટું થઈ ગયું, આવું થઈ ગયું, હજુ સુધી આમ નથી કર્યું, હજુ સુધી તેમ નથી કર્યું. પણ જે સહજતાથી અને સરળતાથી મારા બાળકને મલ્હારની જે મેડમે એમને સ્વીકારી લીધો અને ટૂંક સમયની અંદર જ જે કરી બતાવ્યું, એ ખરેખર હું પણ આશ્ચર્યચકિત છું. અને ખરેખર જો બાળકોને શીખવવા જેવી કોઈ વસ્તુ હોય તો મારું એવું માનવું છે કે સહજતા અને સરળતા છે, એ એની જળવાઈ રહે એ ખૂબ જરૂરી છે. કબીરજી પણ એવું કહે છે એક દોહામાં કે સહજ મિલે સો દૂધ બરાબર, માંગ મિલે સો પાણી, કહત કબીર વો રક્ત બરાબર, જો મિલે ખીંચાતાણી. આપણે ખેંચાતાણીથી કંઈ નથી લેવું, પણ બાળકોની સહજતા જળવાઈ રહે. આજનો યુગ બહુ જ કોમ્પિટિશનનો, સ્પર્ધાત્મક યુગ છે, એટલે દરેક બાળકના વાલી એવું વિચારતા હોય કે ના કોઈ પણ ભોગે આ વસ્તુ થઈ જાય, આમ થઈ જાય, પેલું આમ કરે છે, તું કેમ નથી કરી શકતો. પણ બાળકોની જે સહજતા જળવાઈ રહે એના માટે જે આ લોકો કામ કરે છે એ માટે એમનો જેટલો પણ આપણે આભાર માનીએ એટલો ઓછો છે. અને એવું પણ મેં જોયું છે કે કોઈ વસ્તુ સંપૂર્ણ સારી ના હોય, એમાં ક્યાંક કોઈક નાની અમથી ખામીઓ પણ હોય, પણ આ સ્કૂલમાં મેં એ વસ્તુ જોયું છે કે ગેટ ઉપર જે ઊભા રહે છે એ બેનથી લઈ જે કોઈ પણ સ્ટાફ છે, ક્યાંય પણ તમે એવું ના કહી શકો કે આમાં હજુ આવું કર્યું હોત અથવા આ જગ્યાએ આવું હોત તો વધારે સારું થતું. હું પોતે મારા બાળકને લેવા મૂકવા જાઉં એટલે અનુભવ મને થતો હોય, કાયમ આ લોકો હસતા મોઢે જ આપણને આવકારે. આપણા બાળકની કેટલી બધી એવી ફરિયાદો હોય જે આપણા સુધી તો પહોંચતી જ ના હોય, એ ત્યાં ને ત્યાં એ લોકો સોલ્વ કરી લે. અને બધાએ આપણે જોયું જ આજે કે બાળકો કેવા ખીલી ઉઠ્યા છે. તો આ બાળકોના ખીલવવા માટે જે આમની મહેનત છે એને હું બિરદાવું છું અને એમનો હૃદયપૂર્વક આભાર માનું